ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે ઉઠી ગયા અને દીવબત્તી કરી નાખ્યા, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આપણે જવાનું છે ગૌશાળા. તો જલ્દી જઈએ, વાગી ગયા છે સવારના 7. તો જલ્દી બધો સામાન લઈને આપણે જઈએ ગૌશાળા. તો બધો સામાન લઈને આપણે પહોંચી ગયા ગૌશાળા. હજી આપણા એક બે મિત્ર આવે છે, દર્શિલ ને પાર્થ ને બધા. તે પહેલા આપણે થોડું ઘણું તૈયારી ચાલુ કરી ને એ લોકો આવે એટલે પછી બધા મળીને કરશું. હા દર્શિલ ભાઈ, આવો આવો. જય માતાજી. આવ્યો દર્શિલ, આવ્યો. આજે ભાઈ નો તાવો છે. આવો પગે લાગીને આવો. પૂરી થઈ ગઈ. પાર્થ આવી ગયો, ભાઈ આવી ગયા. માસી જય માતાજી. આજકાલ મોકલાવો આપણે પહોંચી ગયા ઘરે. તાવો થઈ ગયો કમ્પ્લીટ. માતાજીને બતાવીને આવી ગયા અને વાગી ગયા છે 9 ને 2. આપણે થોડીક વાર ફ્રેશ થઈ જાય ને પછી જાય પાછા સુરત. તો ચાલો, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે તો જાય જલ્દી સ્ટેશન. આપણે પહોંચી ગયા સ્ટેશન. આજે આપણે બે ભાઈઓ હારે છીએ, હું ને દર્શિલ. હારે જ જવાનું છે એક જગ્યા પર જ, મીન્સ કે લોકેશન થોડુંક દૂર છે પણ જવાનું છે એક જ પોઈન્ટ પર. કીધું હાલો હારે જાય. આવી ગયા સ્ટેશન. હજી ટ્રેનને 5-10 મિનિટની વાર છે તે આપણે પહોંચી ગયા. તો આપણે પહોંચી ગયા અચ્છા ઓફિસ. અને ટેબલ ને એવું લઈ આવ્યા. કોઈ આવે વેપારી કે બધા તમને સાથે બેસવા માટે. બે ટાઈપના ટેબલ લીધા અને કાલે આપણે આ ટેબલ લાવ્યા હતા. ધીમે ધીમે બધું આપણે લઈ લઈએ એટલે બધું સેટ થઈ જાય. ઘણું ખરું બધું સેટ થઈ ગયું છે. તો અહીંયા ધીમે ધીમે બધું સેટ કરી. હજી એક ટેબલ આવશે કમ્પ્યુટર માટેનું. કમ્પ્યુટર આવશે, ટેબલ આવશે, એ બધું આજે જ બતાવશું. તો અત્યારે વાગ્યા 4:15 ને આપણે સ્ટેશનની રિક્ષામાં બેસી ગયા. નીકળી ગયા નવસારી જવા માટે. તો આપણે પહોંચી ગયા ઘરે. પપ્પા આજે ઘરે જ છે, રજા છે એટલે. તો હવે આપણે જલ્દી થોડુંક ફ્રેશ થઈને પછી જાય ગૌશાળા. આજે રીલ વતન બનાવવાનું બાકી છે, એ વતન બનાવી પેલા. તો આપણે પહોંચી ગયા ગૌશાળા. આરતીનો ટાઈમમાં થોડીક વાર છે, 10 મિનિટની. તો પેલા પાછળ આવી જાય. હેઠો ઉતર. ઓ જયેશભાઈ, તોડવાની છે એમ ને ગાદો વાળું. સરસ સરસ. તો આરતી થઈ ગઈ છે ચાલુ અને બસ આપણે આવ્યા ગૌશાળામાં અંદર. બધી ગાયો અહીંયા હોજી છે. એ ગાયોને કદાચ નજીક આમ આવે ને તો કોઈ મારે નહીં. તો વાગી ગયા છે 7:30 ને આપણે આવ્યા શ્રી મારુતિ બેકર્સ. આપણા જલાલપુરના એક યંગ બિઝનેસમેન ને ત્યાં આપણા મિત્ર ધ્રુવભાઈ. ઓકે બ્રો, યસ. હા, તારી રીતે બેઠા છીએ. મને ખબર છે એટલે જલ્દી વાલ કરી દે.
ક્યાં નક્કી નો કાંઈ. ચાલો આપણે આવી ગયા વિવેકની ઘરે. પાણીપુરીનો પ્રોગ્રામ આવે, બધા આવે ખાવા એક એક પૂરી. આપણે એવો આટલો સામાન લઈને મમ્મી કે આટલો બધો ભાગ કોણ ખાય? આપણે ખાવું, બીજું કોણ ખાય? શું છે? ઠીક, હા કાંડું ચાકી જો તો એક વાર નાનકડાઈ ચાકતો. ચાકતો કેવી છે? ચાકતો એ કેવી છે? એ લોકોની સ્પેશિયલ વેરાયટી છે, ચોકલેટ ફ્લેવર છે. કેવી છે ચાકતો? તમે ચાકી કે નહીં લ્યો ને? બધી વસ્તુનું મસ્ત. તો આપણું એડિટિંગ થઈ ગયું ડન અને વાગી ગયા છે રાતના 11:30. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.